માં જેટલો વિવેક રહે છે એટલો જ વાણીમાં વિવેક રહે છે. કારણ કે વિચારનું એક વાંગમય સ્વરૂપ એટલે ભાષા એ વાણી. વિચારોને વ્યક્ત કરવા માટે શું કરવું પડે? વિચારોને વ્યક્ત કરવા માટે વાણીની સહાય લેવી પડે ને. આપણા મનમાં કે વિચાર ચાલતા હોય તો આપણને ખબર છે કે આપણા મનમાં શું ગડમથલ ચાલે છે, પણ એ વિચારને વ્યક્ત કરવા માટે તો વાણીનો આપણે સહયોગ લેવો પડે, વાણીનો સહકાર કરવો પડે. વાણીના માધ્યમથી વિચારો વ્યક્ત કરી શકીએ છીએ. તેથી વાણીનો અફસોસ હોઈ શકે છે, મૌનનો અફસોસ નથી હોઈ શકતો. અને મૌન રહેવાથી ઘણા બધા કાર્યો બગડતા નથી, પણ બોલવાથી ઘણું બધું બગડી જાય છે. તેથી બીજા બધા વિવેક જીવનમાં રાખીએ કે ન રાખીએ, પણ વાણીમાં વિવેક જરૂર રાખવો જોઈએ માણસે. જે માણસ મીઠી વાણી બોલતો નથી, જીભ હોય તો પણ તેને બોબડો સમજવો. જે માણસ મીઠી ને મધુર વાણી બોલી શકતો નથી, તેને જીભ છે તો પણ એને બોબડો માનવાનો. મધુર વાણી તપ છે, મધુર વાણી જપ છે, મધુર વાણી પરમાત્માનું અર્ચન છે. મીઠી ભાષા બોલવાથી સ્વર્ગ કરતા શ્રેષ્ઠ સુખો આપણને પ્રાપ્ત થાય છે. વાણીનો કાળ હોય છે, મૌન અનંત હોય છે. તેથી આજ કથા સાંભળ્યા પછી આપણે સૌએ નક્કી કરવાનું છે, હંમેશા મીઠું ને મધુર બોલવું, પ્રિય વાણી બોલવી, ધર્મગત બોલવું, સત્ય બોલવું. સત્ય બોલવું, પ્રિય બોલવું અને ધર્મગત બોલવું એ સજ્જનોનો સ્વભાવ હોય છે, એ મહાપુરુષોનો સ્વભાવ હોય છે. વાણીનો સંયમ એ જીવનમાં પ્રથમ સંયમ છે. જેને વાણી બોલવામાં કોઈ પણ સંયમ નથી, એ માણસ કોઈ પણ દિશામાં એ સંયમ રાખી શકતો નથી. તેથી કથા સાંભળતા સાંભળતા આજે ખૂબ વિચાર કરવો કે મારે બોલતા પહેલા 100 વાર વિચાર કરવો. એક શબ્દ બોલતા પહેલા 100 વાર વિચાર કરીને પછી એ શબ્દને મૂકવાનો હોય છે. શબ્દ તોલ કરીને જો તું બોલીશ તો એનું મૂલ્ય થશે. વાણી વિજય અપાવે, વાણી યશ અપાવે, વાણી તો કીર્તિ પણ અપાવે છે. મધુર વાણી માણસને લોકપ્રિયતા અપાવે છે. મધુર વાણી દરેકના હૃદયમાં આપણા પ્રત્યે ભાવ પ્રગટ કરે છે. તેથી મધુર વાણી મિત્ર બનાવે, કટુ વાણી શત્રુ બનાવે છે. તેથી આપણે સૌએ નક્કી કરવાનું છે, આજથી મીઠી વાણી બોલવાની, ઘરમાં કે પરિવારમાં કે વ્યવહારમાં. એક પણ કડવો શબ્દ આપણે બોલવાની કોઈ જરૂર નથી રહેતી. જીવનમાં વધારે નિયમ 5 નિયમો રાખવા. એક તો વધારે મૌન રહેવું માણસ. મોઢામાં ગમે એટલી ખંજવાળ આવે તો બને ત્યાં સુધી બોલવું નહીં. અને શાંત રહેવું. દુનિયાના શિખરો જેને સર કરવા હોય તેને શાંત રહેવું જોઈએ. વાતે વાતે ઉગ્રતા ના પકડાય. નાનકડી વાતોમાં ઉગ્ર ન થવાય. એ આપણી મોટી મૂર્ખતા છે. તેથી કોઈ પણ સ્થિતિ નિર્માણ થાય, સામેનો માણસ ગમે એટલો ઉપદ્રવ કરતો હોય, ઉછળકૂદ કરતો હોય, પણ આપણે શાંત રહેવાનું છે. જીવનને જગતને જીતવા માટે શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો હંમેશા શાંત રહે. શાંતિથી લીધેલા નિર્ણયો હંમેશા સાચા અને સફળ નિર્ણયો હોઈ શકે છે. અને ત્રીજો નિયમ, અનુશાસન સાથે પોતાની જાતને કહેવાનો છે, આજથી એક પણ કડવો શબ્દ મારા મુખમાંથી નહીં બોલીશ, આજથી હું મીઠું બોલીશ. ઘરમાં સ્વર્ગના સુખો ઉભા કરવા હોય તો ઘરના સભ્યોની વાણી મીઠી હોવી જોઈએ. કોઈને ગુલાબ જાંબુ ખવડાવો તો જરૂર રાજી થશે, પણ કોઈના માટે 2 મીઠા શબ્દો બોલો તો એ વધારે રાજી થશે. તેથી ભાષાનું આભૂષણ એ જૂનું પણ થતું નથી, ભાષાનું આભૂષણ એ ઘસાતું પણ નથી. તેથી મીઠા શબ્દ બોલીએ, સૌને સાથે મીઠી વાણી. તમે જો મજા એટલી આવશે, આમાં કોઈ નુકસાન નહીં થાય. એ નુકસાન થાય જવાબદારી મારી. ઘરમાં સ્વર્ગના સુખો ઉભા કરવા માટે દરેક મીઠા શબ્દોનો પ્રયોગ કરે.
કડવી વાત પણ મધુરતા અને પ્રેમપૂર્વક કહી શકાય છે. એવું નથી કે કોઈ માણસો નથી કે ભાઈ સત્ય તો કડવું જોઈએ, ખોટી વાત છે, તેને કહેતા નથી આવડતું. સત્ય કડવું હોય જ નહીં, સત્ય તો અમૃત કરતા પણ મૂલ્યવાન છે. પણ સત્યને રજૂ કરતા આવડવી એ એક મોટી કલા છે. અને વ્યવહારની મોટી કલા છે એ બોલતા આવડવું. તે સમાજનું નેતૃત્વ એ જ કરી શકે જેની પાસે વક્તૃત્વ હોય. જેની પાસે બોલવાની કોઈ ક્ષમતા ન હોય એ માણસ સમાજનું નેતૃત્વ કરી શકતો નથી. ઘર, પરિવાર કે કુટુંબનું નેતૃત્વ કરવું હોય તો આપણી પાસે મધુર વાણી જોઈએ, મીઠી વાણી જોઈએ, પ્રેમાળ વાણી જોઈએ. આપણી વાણીમાં ભાવ હોવો જોઈએ, આપણી વાણીમાં તેના પ્રત્યે આદર હોવો જોઈએ, આપણી વાણીમાં તેના પ્રત્યે માન હોવો જોઈએ. બોલવાની કલા શ્રેષ્ઠ કલા છે. તો પહેલો નિયમ વધારે મૌન રહેવું. મૌન એ સાધના, મૌન અનુષ્ઠાન, મૌન ઉપાસના, મૌન એ શિવજીનું દર્શન છે. સ્વયં ભગવાન મહાદેવજીએ મહાકાલીને કહ્યું કે મહાકાલી, મને મૌન બહુ જ વાલું છે. માણસ ભલે અન્નનો ઉપવાસ ન કરે, ફલનો ઉપવાસ ન કરે, પણ માણસ વાણીનો ઉપવાસ કરે એ મને બહુ જ વાલો છે. આવું શંકર ભગવાને સ્વયં મહાકાલીને કહ્યું છે. વાણીનો ઉપવાસ. ક્યારેક તો વાણીનો ઉપવાસ કરીએ, અને વર્તમાન યુગમાં વાણીનો ઉપવાસ કરો, મોબાઈલનો પણ ઉપવાસ કરો. એક દિવસ મોબાઈલથી છૂટ્યા, મોબાઈલનો ઉપવાસ 24 કલાક હાથમાં રાખો છો. ક્યાં આપણા ઉપર આપણા દેશના વડાપ્રધાનનો ફોન આવવાનો છે? હવે થોડા વર્ષો પહેલા અમે બધા જ મોબાઈલ વગર જીવતા, ફોન એ નહોતા, ઘરમાં ડબલા નહોતા. કેવી સુંદર અમારી રંગબેરંગી સુંદર દુનિયા હતી. વર્તમાન યુગની અંદર માણસ માનસિક એટલો પડી ભાગ્યો છે. આજનો માણસ તણાવગ્રસ્ત છે, હતાશ છે, નિરાશ છે, ડિપ્રેશનમાં નિરંતર રહે છે. એના ઘણા બધા કારણો, ઉપકરણ છે. તેથી વધારે મૌન રહે, શાંત રહે, મીઠી વાણી બોલે, અને દ્રઢ સંકલ્પ સાથે કોઈ દિવસ કોઈની ખરાબ વાત કરવી નહીં, કોઈની ખરાબ વાત સાંભળવી નહીં. આપણો કાન કોઈની થૂકદાની નથી, આપણો કાન કોઈના માટે કચરાપેટી નથી. ભલે મોટા દાન ન કરી શકીએ, મોટી સેવા ન કરી શકીએ, પણ જીવનમાં કોઈ માણસો મળે તેને મીઠી સુંદર મધુર વાતો સંભળાવી એ પણ એ સેવા છે. જીવનમાં કોઈ મળે તેને 2 વાતો એવી સંભળાવો કે તેના જીવનમાં આનંદ આવી જાય, તેને પ્રસન્નતા આવી જાય. કોઈના કાનમાં કચરો ભરવો નહીં. કાન કચરાપેટી નથી. અને દુનિયામાં બધું જ બધાને આપી દો, પણ કાન કોઈને ન આપો. કાન આપો તો ભગવાનની કથાને કાન આપો, સારા સૂત્રો, સારી વાત. તેથી આજથી નિયમ લેવાનો, કોઈ દિવસ કોઈની માટે ખરાબ વાત કરવી નહીં, ખરાબ વાત સાંભળવી નહીં. શુદ્ધ શાકાહારી રહેવાનું છે, નિર્વ્યસની રહેવાનું. કોઈ પણ પ્રકારનું વ્યસન આપણા જીવનમાં, વ્યસન એ બંધન છે. કારણ વગરની કોઈ પણ વસ્તુ પેટમાં નખાય નહીં. તમને આપણને ડાયાબિટીસ હોય તો ક્યાંક મંદિરમાં ગયા હોય ને કોઈ તમને પેંડો આપે તો પેંડાને માથે ચડાવાય, એને ખવાય નહીં, કારણ કે ડાયાબિટીસ છે તમને. સાકર તમને આપે છે તો એવું ના સમજો કે પ્રસાદ છે એટલે કાંઈ ન થાય જ. એનો ગુણધર્મ છે, નુકસાન કરે જ, એ માથે ચડાવી લે. પણ ઘણા માણસો એ મૂર્ખતા કરતા હોય છે, પ્રસાદ છે ને કાંઈ વાંધો નહીં, પણ તેને ખાવું છે ગળ્યું એટલે પ્રસાદના રૂપમાં કરે છે. તેથી આજથી આ બધા નાનકડા નિયમ લઈશું તો આપણા જીવનમાં પરિવર્તન આવશે. પહેલે દિવસે પણ કહ્યું તો કથા સાંભળતા પુણ્ય મળે છે. મળતું જ હોય, સવાલ જ નથી. કથા સાંભળતા પુણ્ય મળે છે, પણ સફળતાના સુખ તો ત્યારે જ મળે છે જ્યારે આપણા જીવનનું આપણે પરિવર્તન કરીએ છીએ. જ્યાં સુધી પરિવર્તન નહીં કરીએ ત્યાં સુધી જીવનમાં કોઈ સફળતા, કોઈ સુખની અનુભૂતિ નહીં થાય. જીવન બદલવું જ પડે. માણસ ઘર બદલે, ગામ બદલે, કપડાં બદલે, પણ માણસ પોતાનો સ્વભાવ બદલતો નથી. જો સ્વભાવ બદલે તો બેડો પાર થઈ જાય. તેથી આજે
નિર્ણય લેવાનો છે કે આજથી ઘર પરિવારમાં કોઈ પણ માણસ ભૂલ કરે તો પણ મારી વાણીને હું મધુર રાખીશ. મીઠા સબસે બોલીએ. એક તરફથી નહીં, ચારો તરફથી સુખ મળે. શરૂ તો કરીએ આપણે. ખૂબ આનંદ આવશે જીવન જીવવાનો, ખૂબ મજા પડે છે. મીઠા સબસે બોલીએ, સુખ ઉપજે ચાહો, वशीकरण यह मंत्र है, तजिए बचन कठोर, तजिए बचन કઠોર શબ્દનો ત્યાગ કરવાથી પરિવારમાં, સમાજમાં, લોકપ્રિયતામાં વૃદ્ધિ થાય છે. વાણીનો વિવેક માણસને લોકપ્રિયતા અપાવે છે. ઘણા માણસોને બધું આવડે પણ બોલતા નથી આવડે. માતા ગંગા સતીએ સુંદર એક પંક્તિ ગાય, વચન વિવેકી ઝેર નરને નારી. જેની વાણીમાં વિવેક હોય છે, મનમાં અને મુખમાં આવે એ બધું જ બોલી નાખવું, એને મૂર્ખતા કહેવાય. ઘણા નથી કહેતા કે મારે ભાઈ જેવું બોલવું બોલી નાખું, ગમે ને મોઢો મોઢ કહી દઉં, ન કહેવાય ભાઈ. એ મૂર્ખતા છે. ઘણા લોકો બડાઈ કરતા, હું તો ગમે ને કહી દઉં. નહીં નહીં, સમય સંજોગ સમજી વિચારીને કહેવાય. આને જીવન જીવવાની કલા કહેવાય. બોલતા નથી આવડતું તેને કાંઈ નથી આવડતું. કેવું બોલવું, કેમ બોલવું, કયા સમય બોલવું, કોની સાથે કઈ રીતે બોલવું, એ વ્યવહારની એક મોટી કલા છે. વચન વિવેકીને જે નર નારી પામવા, બ્રહ્માદિક લાગે તેને પાય. વચન વિવેકીને જે નર નારી પામવા, બ્રહ્માદિક લાગે તેને પાય. જઠારથ વચનની સાંગે જાણીને, જઠારથ વચનની સાંગે જાણીને, જીવનમાં વિશેષતા છે. વિવેકને જેને પ્રધાનતા આપે છે એ સમાજનો પ્રધાન વ્યક્તિ બની શકે છે. સતી પોતાની બાલ્યાવસ્થા પૂર્ણ કરી કિશોર અવસ્થામાં પ્રવેશ કરે છે. ભગવાન મહાદેવની પરમ ભક્ત છે સતી. હવે સતી પોતાની કિશોર અવસ્થાને પૂર્ણ કરી યુવાવસ્થામાં પ્રવેશ કરે છે અને વિવેકથી પોતાનું જીવન જીવે છે. કારણ કે યુવાનીમાં વિવેક બહુ આવશ્યક છે. યુવાની એ જીવનનો પાયો છે. યુવાની એ ભવિષ્યનું નિર્માણ કરવા માટે, આપણું સુમધુર ભવિષ્ય જો નિર્માણ કરવું હોય તો યુવાની એ સુવર્ણ સમય છે. ગયેલો ફરીવાર એ સમય પાછો મળતો નથી. સતી પોતાની યુવાનીમાં પોતાના ઘરની અંદર અનેક પ્રકારની સાધના, ઉપાસના, અનુષ્ઠાન કરે છે. શિવ મહાપડ ગ્રંથમાં ક્યારેક અવસર મળે તો તમે વાંચી લેજો કે સતીએ કેટલા કેટલા અનુષ્ઠાન કર્યા છે. સતી વધારે મૌન રહે છે. તપની દિવ્યતા સતીની પાસે છે.
સતીની સાથે પોતાની ભક્તિની ભવ્યતા છે. આપણે ભલે એવું માનતા હોય કે આપણા સોના ચાંદી હીરા મોટી બ્રાન્ડેડ વસ્ત્ર એ ભવ્યતા છે, ખરેખર આપણી શુદ્ધતા એ આપણી ભવ્યતા છે, આપણી પવિત્રતા એ આપણી પ્રસન્નતા છે. સતી પ્રજેશનગરમાં વિચરણ કરવા માટે નીકળે, વિહાર કરવા માટે નીકળે તો નગરના લોકો આદરથી તેને પ્રણામ કરે છે. કોઈને કહેવું નથી પડતું તમે મને પ્રણામ કરો. આટલું સુંદર જીવન નિર્માણ કર્યું સતી કે લોકો નગરના પ્રજેશનગરના માણસોને સતી પ્રત્યે ખૂબ ભાવ થાય છે. આમ સતી આમ નગરમાં વિચરણ કરવા નીકળે લોકો તેનું દર્શન કરી પોતાના જીવનને ધન્ય માને છે. આવું સતીનું સુંદર દિવ્ય જીવન છે. હર કોઈ મનુષ્ય આવું જીવન નિર્માણ કરી શકે છે. આ દુનિયામાં ઘણા માણસોના જીવન એવા હોય છે દર્શનીય હોય છે, અને વધારે પડતા માણસોના જીવન પ્રદર્શનીય હોય છે. દર્શનીય ઓછા હોય, લોકો પ્રદર્શન કરતા દેખાડો નહીં, કોઈ દિવસ નહીં. સતી મહાદેવની પરમ ભક્ત છે. માતા વીરણીને કહે છે, માં તું જો કહે ને તો મહાદેવની મારે વિશેષ પ્રકારે ઉપાસના કરવી છે, અને માં મારે મહાદેવને મળવું છે. ત્યારે માતા વીરણી સતીને કહે છે, મહાદેવને મળવા માટે મહાદેવ જેવું તપ કરવું પડે. મહાદેવ વૈરાગી છે, તપસ્વી છે, તારે તપસ્વીની બનવું પડે. મહાદેવજી યોગી છે, તારે યોગીની બનવું પડે. માં તો મને કઈ માર્ગદર્શન કરતો, હું શું કરું? બેટા પુત્રી સતી શિવજીને મળવા માટે ઘનઘોર અઘોર જંગલમાં જઈ કઠિન તપસ્યા કરવી પડે. તપ વગર સિદ્ધિ ન મળે, તપ વગર શાંતિ ન મળે, તપ વગર સફળતા ન મળે, તપ વગર લોકપ્રિયતા ન મળે, તપ વગર કોઈ માણસના જીવનમાં દિવ્યતા કે પ્રકાશ ન મળે. દીપ સળગે છે, તપે છે, સૂર્ય તપે છે, પ્રકાશ મળે છે, પ્રણામ કરે સૌ તેને. માતા વીરણી સુંદર માર્ગદર્શન કરે છે, અને સતી પોતાના યુવાવસ્થાની અંદર તપ કરવા માટે ઉત્સુક બને છે. પિતાજીની આજ્ઞા મેળવે છે. નગરના લોકો સતીને મળવા માટે આવે છે અને કહે છે કે સતી, મેં સાંભળ્યું છે કે તમારી યુવાનીમાં તમે તપ કરવા જઈ રહ્યા છો. નગરના ડાયા અને સારા અને સજ્જન માણસો સતીને ખૂબ બિરદાવે છે. અત્યાર સુધીમાં જેટલા તપ કરવા ગયા એટલા બધા જ વયો વૃદ્ધ થયા ત્યારે ગયા છે, અને તમે તમારી યુવાનીમાં તપ કરવા માટે જઈ રહ્યા છો, આપ ધન્ય છે. તપ કરવાનો કોઈ સમય હોય તો યુવાની છે, જીવનમાં સફળતા હાંસલ કરવાનો સમય હોય તો યુવાની છે, જ્ઞાન વિદ્યા એકત્ર કરવાનો સમય હોય તો યુવાની છે, પૈસાને પ્રતિષ્ઠા મેળવવાનો કોઈ સમય હોય તો યુવાની છે. દરેક યુવાને પોતાની 35 થી 40 વર્ષની ઉંમરમાં પૈસા અને પ્રતિષ્ઠા બંને મેળવવું જોઈએ. પૈસા ભલે ઓછા હોય પણ પ્રતિષ્ઠા તો હોવી જ જોઈએ. આપણે ભલે પૈસા 2 પૈસા ઓછા પણ સમાજમાં આપણું માન હોવું જોઈએ, આપણું સન્માન હોવું જોઈએ, આપણું આગવું સ્થાન હોવું જોઈએ. 40 પછી માણસ એટલું બધું કરી શકતો નથી. તેથી દરેક યુવાને પોતાની યુવાનીમાં સાવધાન રહેવું જોઈએ. રખડવામાં, ભટકવામાં, વ્યસનમાં, ગપ્પા છપાટા મારવામાં યુવાની જે વિતાવી દે છે એ માણસ પોતાના જીવનમાં ખૂબ પસ્તાય છે. તેથી યુવાન અવસ્થા એ સુવર્ણ સમય છે. ખૂબ મહેનત કરો, અતિ પુરુષાર્થ, કઠોર પુરુષાર્થ, બુદ્ધિપૂર્વકનો પુરુષાર્થ, ગણતરીપૂર્વકનો પુરુષાર્થ. સંપત્તિની ગણતરી કરવા કરતા સમયની ગણતરી કરો. સંપત્તિ તો મળી શકે છે પણ સમય પાછો મળતો નથી. આપણે આપણી જીવન સાથે ક્યારેક વાર્તાલાપ કરીએ કે આપણે વ્યર્થ સમય કેટલો ગુમાવીએ છીએ. આ દુનિયામાં દરેક પાસે 24 કલાક છે. ઝૂંપડામાં રહેતા માણસ પાસે પણ 24 કલાક છે, રાજમહેલમાં રહેતા માણસ પાસે 24 કલાક છે, સફળ માણસ પાસે 24 કલાક છે, નિષ્ફળ માણસ પાસે 24 કલાક છે. 24 કલાકથી કોઈ પાસે 25મી કલાક નથી. તેથી ટાઈમ મેનેજમેન્ટ બહુ જરૂરી છે. કોઈને સમય આપો નહીં, કોઈનો સમય લ્યો નહીં. મોબાઈલમાં લાંબી વાતો કરવી એ મૂર્ખતાનું પ્રતીક છે. થોડા શબ્દોમાં ઘણું બધું કહી દેવું એ મોબાઈલનો સદુપયોગ છે. પણ આ બધું કોણ શીખવાડે આપણને? તેથી જીવન પ્રત્યે ગંભીર રહીએ આપણે. એક વસ્તુ યાદ રાખવી, ગરીબ પરિવારમાં જન્મ થવો એક પ્રાકૃતિક ઘટના છે.
ગરીબ કુટુંબમાં જન્મ થયો તો થયો ભાઈ, પણ એ જ ગરીબાઈમાં દુઃખી થઈને મરી જવું એના ગુનેગાર તો આપણે છીએ ને. જેટલા જેટલા દુનિયામાં મોટા માણસો બન્યા છે એ બધા કે રાજમહેલમાં નથી જન્મ્યા, એ ઝૂંપડામાંથી જન્મીને જ એ મહાન બન્યા છે. પણ સફળ પુરુષોના દુઃખને કોઈ જાણતો નથી. સંઘર્ષ વિહોણું જીવન એ જીવવા લાયક ના પડે, તેથી ખૂબ સંઘર્ષ કરવો જોઈએ. તાપ, સાધના, અનુષ્ઠાન, ઉપાસના એ બધું જ યુવાનીમાં થઈ શકે છે. ગઢપણમાં ગોવિંદ ગાશો એ મૂર્ખા લોકોની વાતો છે. ગઢપણમાં કાંઈ થઈ શકતું નથી. જે કાંઈ સાધના, ઉપાસના, અનુષ્ઠાન કરવું એ બધું યુવાનીમાં થઈ શકે છે. કઠિનમાં કઠિન સાધના યુવાનીમાં કરી શકાય છે. તેથી દરેક યુવાને સાવધાન રહેવું. 35 થી 40 વર્ષની ઉંમરમાં તમારી પાસે પ્રતિષ્ઠા પણ હોવી જોઈએ અને તમારા પ્રમાણમાં તમારી પાસે પૈસા પણ હોવો જોઈએ. કોણ કે ન મળે? મહેનત કરો, પુરુષાર્થ કરો, બુદ્ધિપૂર્વકની, ગણતરીપૂર્વકની મહેનત કરો, યોગ્ય દિશામાં મહેનત કરો. દિશા શૂન્ય માણસ કઈ મેળવી શકતો નથી. લક્ષ્યહીન જીવન જંગલમાં ભટકવા જેવું હોય છે. મજૂરી કરવાથી પૈસાવાળું ન થવાય, યોગ્ય દિશામાં મજૂરી કરવાથી પૈસાવાળું થવાય. દિશા મળવી જોઈએ તો દશા સુધરે.